ભજન કર્યું હશે, મને મેલડીને સાચા હૃદયથી યાદ કરી હશે, તો સાત દરિયા પાર બેઠા યાદ કરો છો ને તોય પાછી જઉં છું. ભૂલા પડી ગયા છો તો માતાજીના દ્વારા એક માર્ગ મળશે, જ્ઞાન મળશે, દેવગતિનું જ્ઞાન મળશે કે આપણા ઘરે માં ચામુંડ બેઠી છે, તેનું ભજન કેવી રીતે કરીને, એની ભક્તિ કેવી રીતે કરીને, એના કીધે કેવી રીતે રહીને આપણે સુખની પ્રાપ્તિ થાય ને માં રાજી થાય. તમે ફરો છો ને ફરતા રહેશો, જો એક જગ્યાએ તમારું મન નહીં લાગે, એક જગ્યાએ તમે તમારું ચિત્ત નહીં પૂરવો, તો તમારા ઘરે તમારી માએ તમને આશીર્વાદ આલવા આવશે. કારણ કે તમારા મન હૃદયમાં એક જ વાત ફરસ કે અમે દુઃખી છીએ, અમે આ જગ્યાએ જઈને જોવડાઈએ, આ જગ્યાએ જઈને અમે બાધાને માનતા રાખીએ તો અમારું સારું થાય. એવી રીતે સારું થતું. પેલા લોકો કોઈક બીજી જગ્યાએ જતા હોય, ત્યાં કદાચ એમનો ભાવ રજૂઆત કર્યો હોય, ત્યાંની ભક્તિ કરતા હોય, 12-6 મહિના કરી ત્યાંની ભક્તિ, પણ કામ ના થયું, માર્ગ ના મળ્યો, જીવન એવું ને એવું રહ્યું, એટલે પછી મારી પાસે આયા ને આજે કઈક નવા આયા હશે, આજે કઈક નવા તો આયા હશે ને, તો નવા આયા હોય એને કહું છું કે પેલા ઓળખો તો ઓળખાય. ઓળખો તો ઓળખાય. માતાજી શું છે ને શું કહેવા માંગે છે ને માં કોને કહેવાય એ જોવી હોય તો અમૃતની મેલડીની ભક્તિ કરવી પડશે, યાદ કરવી પડશે, કીધે ચાલવું પડશે. તમારા દેવના જે ગુના કર્યા હોય, જે ભૂલ કરી હોય ને એની માફી માંગી નાનું બની એના શરણ અને ચરણમાં જવું પડશે. મેં કોઈ દિવસ કોઈની પાસે કઈ માંગ્યું નથી, મેં કોઈની પાસે કશું માંગ્યું નથી ને માંગતી નથી કે તારું સારું થઈ જાય, તારું જીવન પરિવર્તન થાય, તો મારા માટે કઈક લઈને આવજે, તારું સારું થાય તો મારા માટે કઈક ભેટ લાવજે, કઈક ચઢાવો કરજે. હું એવું કહેતી, મેં તો હજારો લાખો ને કરોડો માણસને એની માં બતાવીને સતનો માર્ગ બતાડ્યો, ગુનો ભૂલ ગોતી આપી, સારું થઈ ગયું. મેં એવું નથી કીધું કે તારું સારું થઈ ગયું અને તારું ભલું થયું ને તું સુખી થયો તો માંડવો નાખજે. મેં કીધું, મેં કોઈને કીધું નથી કે તમારું કામ થઈ જાય તો જાતર કરજો. મેં કીધું નહીતર એક કામ કોઈને બતાવો ને તમે, અને એક કામ તમારું થાય ને, 1 લાખ રૂપિયાનું કામ કદાચ તમે કોઈને બતાવો ને તમારું કામ થાય ને, તો 10 લાખ રૂપિયાનો માંડવો લેવામાં આવસ. શું આવસ? માતાજીનો માંડવો એમણે એમ થતો, જાતર એમણે એમ થતી નથી, તો ખર્ચો થાય ને. અમારી માતાજી તમારું સારું કર, મારી માં તમારું સારું કર, તો તમારે મારી માનો માંડવો નાખવો પડશે. કે છે ને લોકો, કે છે ને. અને મેં તો એવા લોકોના કામ કર્યા ને જેમને શ્રદ્ધા જ નથી, ભાવ નથી, અને સતના માર્ગે નતા, જેમના અંદરથી કોઈ વિશ્વાસ નતો, પણ એમને કઈક કામ ધાર્યું અને મને એમ કે કદાચ એનું કામ કરીશ તો મારા ત્યાં એનો ભાવ બંધાશે, મારા ત્યાં આવતો જતો રહેશે, મારા ત્યાં બેસીને કઈક જ્ઞાનની પ્રાપ્તિ થશે અને એની માની ભક્તિ તો કરશે ને. પણ એને શું કર્યું? એનું કામ થઈ ગયું એટલે પાછો એ જે જગ્યાએ બેઠો તો એ જગ્યાએ જઈને બેસી ગયો. એને કોઈ માના દીવા ના કર્યા. માતાજીના દર્શન કરવા આવીશું, અમારું કામ થાય તો માતાજીના દર્શન કરવા આવીશું, તો એમ કહું છું કે તમે એવું કહો છો કે અમારું કામ થાય તો માતાજીના દર્શન કરી જઈશું, શું તમે મારા દર્શન નહીં કરવા આવો તો મારા દીવા ઓલવાઈ જવાના? મારા દીવા ઓલવાઈ જવાના? એવું ના કહેવાય કોઈ દિવસ કે માતાજી તમે મારું આ કામ પડ્યું છે, મારું આ કામ કરો, તમારા દર્શન કરવા આવું. અલા એવું કહેવાનું હોય રાત્રે હોતી વખતે કે હજારો લાખો ને કરોડો ગુનાની ભૂલ થઈ છે ને કોઈ કઈ કામ થતા નથી, તો અમૃતની મેલડી કળિયુગમાં જાગી હોય ને તો મને સપનામાં મારો ગુનો ગોતી ના આપ, અને રાત્રે 3 વાગે પાછી જઈને ના બતાવ્યા આવું તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં, મુશ્કેલ નથી.
એટલે એવા ખોટા સોદા કરશો નહીં. માતાજી અમારું સારું થાય અને અમારા ઘરે કઈક સારા સમાચાર આવે તો તમને શ્રીફળ હાલવા આવીશું. જો તમારું શ્રીફળ નહીં મળે તો હું ભૂખી મરીશ. તમારું શ્રીફળ નહીં મળે તો હું ભૂખી મરી જઈશ એમ કહું છું. જો તમે વિચાર કરો કે તમે શું કરો છો, તમે ભાવ નથી પ્રગટ કરતા, તમે તમારા અંતરથી ભક્તિનો માર્ગ નથી ખોલવા માંગતા, તમે સોદા કરો છો. માતાજી મારું આ કામ થઈ જાય તો હું આ કરીશ, એ તો સોદો કહેવાય, ભાવ ના કહેવાય. અને હું તો એવી મેલડી છું કે તમારું એક શ્રીફળમાં કામ થાય કે એક સુખડીમાં તમારું કામ થાય તો તમને એમ થવું જોઈએ કે હારું આ કળિયુગમાં બધે ફર્યા ને કોઈ ના કર્યું પણ અમૃતની મેલડીએ કરી બતાવ્યું. તો તમારા સુખડીનો થાળ મને અર્પણ કરવો પડે. હું મેલડી છું. તમારી માતાએ નહીં માગે ને હું નથી માગવાની. તમારી માં કોઈ દાડો કે ઘણાના ઘરની અંદર કદાચ એની કુળદેવીનો ફોટો હોય કે એના ઘરે કોઈ મેલડી પૂજાતી હોય એનો ફોટો હોય અને એની લાઈટો આવી રીતે બંધ થઈ જાય, આવી રીતે ફોટામાં લાઈટ બંધ થઈ જાય તો એ શું વિચાર, ના માતાજીનો ફોટો છે ને તે પછી લાઈટો બદલીશું. તમારા જીવનમાં જેને અંધારામાંથી અજવાળ્યા કર્યા છે ને તો એને અંધારું કરતા આપણે હું મેલડી છું કળિયુગમાં. પણ તમારે વિચાર કરવો જોઈએ કે મારી માના ફોટામાં લાઈટ બંધ થઈ ગઈ છે કાલની, અને મારી ફોટામાં મારી માં લપક ઝપક કરતી નથી, તો દોડીને પેલો જે ફોટામાં જે લાઈટ બંધ થઈ ને એને ચાલુ કરાવી પડે. તમારી માને થાય કે અરે મારા દીકરાનો આટલો બધો ભાવ, મારી વસ્તીનો આટલો બધો ભાવ કે ફોટામાં લાઈટ બંધ થઈ ગઈ હતી તો દોડીને પાછો નવી લાઈટ મને લગાવી નાલી, મારી આટલી ચિંતા કરે છે, મારા પ્રત્યે આટલો બધો ભાવ રાખે છે, તો મારી વસ્તી મારા દીકરા ને દીકરીઓ કોઈ દાડો દુખી ના થાય, મારે એવું ધ્યાન રાખવું પડે. પેલા કે માતાજી નથી, માતાજી નથી, માતાજી નથી, તારા મેં કુળદેવી ગોતી ના આપી કે જા કાળકાની સેવા કરજે. હવે અત્યારે કાળકાએ એનું એ લોકોનું બધાને સારું કર્યું ને, તો હું અત્યારે બેઠી બેઠી મારા દીવામાં જોતી હોય કે કાળકા માના બેહાડ્યા છે ને શ્રીફળ છે, દીવોય છે, બધુંય છે, પણ કાળકા માના મંદિરમાં એટલી બધી ધૂળ જામી છે ને કે સાફ કરવાનો સમય નથી. પેલા મંદિરો ધોતા હતા, દીવા કર 24 કલાક કરતા હતા. આ તો હું આઈ આ કળિયુગમાં, આ તો હું બોલી કે જા કાળકા તારું હારું કરશે, માતાજી તને જોઈએ છે તારું મનની ઈચ્છા પૂરી કરશે, તેનું ધ્યાન તો રાખવી પડે ને. માના મંદિરમાં જોવું તો પડે ને. મારા મંદિર મારા માતાજીના મંદિરમાં ધૂળ તો નથી અંદર આવી ને, માનો ફોટો મેલો તો નથી થયો ને, મારી માનો દીવો ચાલુ શકે ને એવું જોવું તો પડે ને. તમારું કામ થઈ ગયું એટલે તમે એવું માનો છો કે આપણી માતાજી રાજી થઈ ગઈ અને આપણને આપણું જે જોઈતું હતું એ મળી ગયું, એટલે આપણે તો દીવો અત્યારે કરે કે હાજે કરીએ, મગજમાં એવું બેહાડ, કઈ નહીં આપણે કલાક પછી કરીએ છીએ દીવો. લોકો નથી કેતા દીવાબત્તી કરવાનો સમય થયો તો નહીં કેતા હા કરીએ છે. અરે એને કામ કરવા મોડું નતું કર્યું તો દીવો થવામાં ના મોડું થવું જોઈએ. આજે લોકો પોતાની જ માની માનતા માનસ, લોકો કહે છે ને કે અમારી માતાજીને મેં માનતા બાધા ને બધું ઘણું બધું કર્યું પણ અમારું એક કઈ કામ થયું નહીં, તો સોદો કહેવાય. એવી રીતે બાધા ને માનતા એવી રીતે ના લેવાય. એવું કહેવાય કે માં કદાચ હું સાચો હોય અને માં કદાચ મારો ગુનો ભૂલ થયું હોય, માં કદાચ તારો ગુનો કર્યો હોય પણ હું કદાચ સાચો હોય અને તે તારા દીકરા તારી વસ્તી કદાચ તો સુખી જોવા માંગતી હોય માં, તો અમને કઈક માર્ગ બતાડ ને. માં એક શ્રીફળ નહીં, કદાચ ગુનો ભૂલ કરી હશે ને તો 10 શ્રીફળ તને ધરાઈને તને રાજી કરીને ગુલામાંથી અમે છૂટીશું, માન તો અમને માફ કરજે. તો માં સપનામાં એમ કે ખરી ના કે ઘણા લોકોને સપના આવે છે તો પણ યાદ રહેતા નથી. પોતાની જ માના સપના યાદ રહેતા કે માતા, કારણ કે એને જ ભૂલ પાડ્યા છે. શું કર્યું એને જ. હાલ તમારા જ ઘરે તમારી મેલડી બોલતી હોય ને આવી રીતે, તો તમે તરત એમ પૂછો કે માતાજી અમે કઈ જગ્યાએ ખાડો ખોદીએ જેથી કરીને ધન નીકળે, કે ને નહીં કેતા, કે ને માતાજી અમને તો રાત્રે હજુ લોકો એવા પડ્યા કે અમને ચરુ દેખાય છે, બોલો કુબેર નો ભંડારો તમારા દાદા મૂકીને ગયા છે એને નહીં પૂજવી. હા અહીંયા નકરા સાપ ફરે છે
અને અહીંયા તો બધી નકરું ધન દેખાય છે, માયા દેખાય, ચરુ દેખાય. માણસ એમ જ જાય, ભૂલો પડતો જાય. જો કદાચ એને હાલવાનું હશે ને તો રસ્તામાં જતા કે આ પડ્યું તારું સંતું લઈ લે. પછી અંદર અંદર ખાડા ખોદ, અહીંયા કઈક દેખાય છે, એનું સપનું આવસ. હું એવું કઉ છું કે જો કદાચ તમને કોક દેવ કદાચ સપનામાં ધન બતાડતું હોય ને તો એવું માનજો કે તમારી કુળદેવી છે ને ક્યાંક બેઠી, અલગ બેઠી કોઈક જગ્યાએ. એ મોટી રાજા છે ને કોઈક જગ્યાએ બેહી ગઈ છે, તમારા વડીલોની માતા. તમે એને પેલા તેડી આવો, એને મનાયા આવો અને એનો દીવો તમારા ઘરે લાઈન કરો ને પછી તમારા ઘરે ધનના ઢગલા થશે, એવું કેવા માંગસ. બધી વાર્તા બનાવેલી. 1 થી 5 ધોરણમાં બાળક વાર્તા જ વાંચે છે ને. પેલા ધોરણમાં નહીં કહેતા નદીમાંથી પૂર આવ્યું તો પારી બાંધી હતી, પછી 2 સસલા તરાઈ ગયા, 2 સસલા તણાઈ ગયા કે. એટલે નાના બાળકો હોય ને 1 થી 5 ધોરણના એ બધાના વાર્તા નાના બાળકોને કહેવામાં આવે, એટલે એમને આનંદ થાય, થોડું જ્ઞાન મળે. એવું થાય કે ના થાય? હવે તમે તમારા દીકરાઓને એવું બતાડો છો કે હારું રાત્રે હારું સપનું આવ્યું ને અહીંયા ધન બતાડે છે. શું તમે તમારા બાળકોને આવું બતાવડો છો? અરે એમ કહું છું કે તમારી માની ઈચ્છા હશે ને, તમારી માની કુળદેવીની, તમારી મેલડીની, તમારી જે કોઈ માતાજીની ઈચ્છા હશે ને એ તમને હામથી હાલવા આવશે. એના હાલવું હશે તો હામથી આવવું જોઈએ ને. તમે શું કરવા ખાડા ખોદો છો? ભાઈ ખાડા ખોદો ને એટલે પછી અંદર પડો. શું થાય? પછી અંદર પડો, પછી દુઃખ આવે, પછી એના માટે જોવડાવવા જવાનું. જોવડાવવા જાય એટલે પછી કોઈક માતા નીકળે, પછી બેહાડવાની. પછી ક્યાં માતા કોની કઈ ખબર નહીં. હમણાં પૂછીશું કોકને કે આ માતા બેહાડીશ કોની છે, એટલે એમ જ કહેશે કે અમને કીધું તું, અમને બેહાડીને પૂછીએ છીએ. બસ આટલું જ. પેલા તપાસ કરો, પૂછો આ માતાજી કોના છે, ક્યાંથી આયા છે, ને અમને કેમ નડે છે, ને અમને કેમ અડે છે. માતાજી તમને અડતા હશે, માતાજી તમને અડતા હશે તો જ તમને નડતા હશે. થાય કે ના થાય? એ માનો છેડો તમને અડતો હશે ને તો જ તમને માતા નડતા હશે. તમારા વડીલો, તમારા પૂર્વજો કદાચ કોઈક શિકોતર માતાને પૂજવાનું રહી ગયેલું હોય તો એનો છેડો તમારામાં અડતો હોય તો દુઃખ એ પાછું આવે ને. ના પૂજાતી હોય એટલે શું થાય? છેડો અડ તો દુઃખ આવે ને. પણ જો કદાચ તમારી પેઢીની શિકોતર માતા હોય તો પૂજજો, તમારી પેઢીને પૂર્વજ હોય તો પૂજજો, તમારી કુળદેવી હોય તો પૂજજો, તમારા વડીલો લાયા હોય એ બધી પૂજજો. પણ નવા દીવા ઓરછો નહીં. નવો દીવો કરવો હોય ને તો પેલા પ્રમાણ જોઈએ. ઉષ્ણિત વંશપરા નદી કંદરપ્યા મેલડી છો. હા, આ ગુજરાત કહેવાય ને. ગુજરાત નહીં, હાથ દરિયા પાર. કેટલા હાથ દરિયા પાર? મને પ્રશ્ન કરે ને એની માનગોતી ના આવું તો મારા અવતારમાં ખોટ પડે. એલા ગુજરાત નહીં, આખી દુનિયા. હું એક જ માતા એવી છું ને એક જ મેલડી એવી છું, અમૃત ની જોગ માયા. ઉષ્ણિત વંશપરા નદી કંદરપિયા મેલડી એક જ છું. જેવું કહું કે આજે રાત્રે 12 વાગે ડોશી આવે. સ્વરૂપમાં માં મળવા આવે છે. આટલા વાગે માં મળવા આવશે. તું વસ્તુ કરતો હશે ને તાર ડોશી પાસે આવીને ઉભી રહેશે. એવું કહેવા વાળી હોય ને તો આખા ગુજરાતની, આખા ભારત દેશની એક જ માતા છું, અમૃતની મેલડી. હા, આજે મન કોઈ પૂછે ને, આજે કહું કે રાત્રે 2 વાગે તારી માન ના લઈને આવું તો મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી છું. કીધું મેં પેલા કીધું. હું વર્ષોથી કહેતી આવું છું, પાછી કહું છું કે ઉજ્જૈનમાં જે મહાકાલેશ્વર બેઠ્યા છે ને 3 આંખ વાળા, એની પાસેથી કોરા કાગળ પર સિક્કો મારીને લઈને આવીશું. મારે બોલવાનું છે ને તારે મોકલવાનું છે. મારે કહેવાનું ને તારે બનાવવાનું છે. મારે કહેવાનું છે, કળિયુગમાં લોકોને આભળવાનું છે. માની પાસેથી લોકો જુદા પડ્યા છે. મારે ડોશીને મોકલવાની છે ને તારે ધક્કો મારીને એના પેઢીમાં એને ન્યાલ કરવા મોકલવાની છે. આ બધી વાતો લોકો કહે ને માતાજી નડસ. હું એવું કઉ છું કે નડતી હોય ને માતાજી તો બતાવો ક્યાં છે માતાજી? બતાવી શકો છો? કોઈ નથી બતાવી શકતું માતાજી. આ તો બતાવી દીધી કે શિકોતર નું દુઃખ છે, કહે ને. પણ એવું ના કે શિકોતર માતા તારી પેઢીની શિકોતર માતા છે અને હોની તાર દાગીનો લેવા જજે ને આટલાનો જ મળશે, એ તો અમૃતની મેલડી ગાશે. એટલે બધી વાતો છે. આખા ગુજરાતમાં બધી વાતો જ ચાલે ચારે બાજુ.
ફેંકમ ફેંક, પેલો આમ ફેંક તો પેલો આમ ફેંક, પેલો આમ ફેંક તો આમ ફેંક. પણ મારે કહેવાનું એટલું થાય કે હું બતાવું છું, હું તમારી શિકોતર બતાવું છું, તમારી મેલડી બતાવું છું, પણ જોડે કહું છું કે ડોશીના રૂપમાં આવસ. જો કદાચ હું તો દરેક ના કહું છું, બધાને કહું છું કે બધે જજો. 7 દરિયા પાર જોવડાવવાનું હોય ને તો ત્યાંય જજો, પણ પેલું પ્રમાણ માંગજો. પેલું શું માંગજો? પેલું પ્રમાણ માંગજો. કેવું પ્રમાણ? કે તમે કોઈ પ્રમાણ સાચું, તમે કોઈ માતા સાચી, પણ એ માતા મને સપનામાં કે તો જ સાચું. તમે એટલું તો માગી શકો ને. તમે મા પાસે હીરા મોતી માળે કે બંગલો ગાડી નથી માગી. અરે મારી કોઈ શિકોતર માતા હોય ને રહી ગયેલી હોય ને મારા વડીલોએ ના પૂજી હોય તો મારા રાત્રે 2 વાગે મને સપનામાં આવીને કે બેટા 5 વાગે દીવો કરજે ને 4 વાગે ના થાય ને તો મારું નામ મેલડી નહીં. પણ એવું થવું પડે કે નહીં? એવું થવું પડે, બોલવું પડે, કેવું પડે, સાંભળવું પડે ને સંભળાવવું પડે. હું મેલડી છું. પછી બધી વાતો થાય કળિયુગમાં, દુનિયામાં વાતો થાય. પેલી નડસ ને આ નડસ ને પેલું નડસ ને આ નડસ. બધાના ગેરમાર્ગે દોડસ. લોકો શું કરસ? ગેરમાર્ગે દોડસ. 3 3 4 4 5 5 10 વર્ષ ગેરમાર્ગે દોડ. હું એવું કઉ છું કે કદાચ આજે આયા હોય કે 1 વર્ષથી આવતા હોય, આજે આયા હોય કે 1 વર્ષથી આયા હોય, ખરેખર તમે સાચા ભાવિક બનીને આયા હોય તો રાત્રે 2 વાગે તમારી માન લઈને પાછી આવીશ. અને સાચા તમારો અંતરનો ભાવ સાચો હોવો જોઈએ. ઘરે નિવેદ કરો છો તો માએ લીધું નથી ને, હાથો લીધું કોઈ માએ? તમારા અંદર મનમાં ભાવ હોવો જોઈએ કે અમારી માને ચોખાનું નિવેદ આલ્યું એટલે અમારી માના અમીનો ઉડકાર આયા. એવો શ્રદ્ધા ભાવ ને જેનો વિશ્વાસ હશે, જેની નજર મારી સામું હશે, મારી નજર એની સામું હશે. ખાલી કામ માટે અહીંયા આવશો નહીં. જો એવો ભાવ લઈને આવો ને, માતાજી પાસે જઈએ પૂછીએ એને સારું થઈ જાય. કાં તો પછી બાધાન માનતા રાખી, લોકો બાધાન માનતા રાખે ને ઘરે બેઠા અમે માતાજી ઘરે બેઠા અમે આટલું યાદ કરીએ કે માતાજી અમારું આટલું કામ થઈ જાય તો અમે આવીશું. હું એમ કઉ છું કે તમારું કામ થાય તો જ તમે આવો. આ તો તમારો ભાવ નથી, આ તમારો ભાવ નથી. ચલો આજે કદાચ તમે એવો ભાવ રજૂઆત કર્યો ઘરે બેઠા કે માતાજી મારું કામ થઈ જાય તો માતાજી હું દર્શન કરવા આવીશ. મને એવું થાય કે દુખિયારો છે ને દુનિયાએ લૂંટ્યા છે ને છેતર્યા છે, અને બરું હું કદાચ એ કામ ના કરું ને તો હું ખોટી કરવા કળિયુગની અંદર પાછી જવું પડે મારા દીવામાંથી નીકળી.